સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે। સમાચાર સામે આવ્યા। 3 અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ગેટ ટુગેધર મીટિંગ રાખવામાં આવી છે। સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયામાં મીટમાં તેઓ જોડાશે। તો મીટિંગમાં પણ તેઓ ભાગ લેશે। 11 જિલ્લાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે। મીટિંગમાં તમામ લોકો ઉપસ્થિત રહેશે। તો સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે। 3 અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। વીવીપી એન્જિનિયરિંગની કોલેજમાં ગેટ ટુગેધર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ગેટ ટુગેધર મીટિંગમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટમાં પણ તેઓ જોડાશે। 11 જિલ્લાઓના પ્રતિનિધિઓ મીટિંગમાં ઉપસ્થિત રહેશે। સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે। સમાચાર પ્રાપ્ત થયા છે 3 અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો વીવીપી એન્જિનિયરિંગની કોલેજમાં ગેટ ટુગેધર મીટિંગ પણ રાખવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા, શું માહિતી? ચોક્કસથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે। 3 અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। મહત્વની બાબત એ છે કે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સી.આર. પાટીલની ગેટ ટુગેધર મીટિંગ હાલ અત્યારે ક્યાંક શરૂ થવાની છે અને સી.આર. પાટીલ પોતે રાજકોટ આવી ચૂક્યા છે। સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટમાં આજે જ્યારે જોડાવાના છે ત્યારે સૌરાષ્ટ્રભરના જે સોશિયલ મીડિયાના જે એક્ટિવ કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની સોશિયલ મીડિયાની જે પ્રતિનિધિઓ છે તેઓ અત્યારે ઉપસ્થિત છે। સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા સહિતના જે જિલ્લાઓના જે સોશિયલ મીડિયાના જે પ્રતિનિધિઓ છે તે અહીં પહોંચ્યા છે। ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સહિતના જે નેતાઓ છે તેઓ હાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। મહત્વની બાબત એ છે કે આ પછી પણ કહી શકાય કે એક ખૂબ અલગ અલગ જે કાર્યક્રમો છે ત્યાં હાજરી આપવાના છે। રાજકોટ શહેર અને જિલ્લાના જે તમામ બૂથના જે પ્રમુખો છે, શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ, મંડળો ઇન્ચાર્જ, જે કહી શકાય શહેરના ઇન્ચાર્જ, જિલ્લાના ઇન્ચાર્જ, આ તમામ કાર્યકર્તાઓ સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક બેઠક યોજાવાના છે અને આ બેઠકના અધ્યક્ષસ્થાને સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે। આ સાથે 12:30 કલાકે પત્રકાર સાથે પણ તેઓ બેઠક કરવાના છે। ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે સી.આર. પાટીલ। આ સાથે કહી શકાય કે સુરેન્દ્રનગર પણ તેઓ ત્યાંથી રવાના થવાના છે। સુરેન્દ્રનગર ખાતે પણ બૂથ કાર્યકર્તાઓ સાથે સંમેલિત થવાના છે। પણ એક મહત્વની બેઠક પણ ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ થઈ શકે છે। આવી પણ ક્યાંક ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે 3 અલગ અલગ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના આયોજન અનુસાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના લોકપ્રિય અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ આજે રાજકોટની મુલાકાતે છે। રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના સોશિયલ મીડિયાના કાર્ય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓનું આજે એક મહત્ત્વની બેઠક મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ગેરંટી સાથે કાર્યો કર્યા છે અને આવનારા સમયમાં વિકસિત ભારતના સ્વપ્નને 2047 પહેલાં સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે જે રીતે એમણે સૌરાષ્ટ્રને સૌની યોજના કે એક લાઇફલાઇન કહી શકાય એવી માં નર્મદાના પાણી આજે સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી વળ્યા છે અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા જે ભૂતકાળ બની ગઈ છે। ગુજરાતની સૌથી પહેલી એમ એ પણ રાજકોટને આપવામાં આવી। ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ રાજકોટને આપવામાં આવ્યું છે। ત્યારે આવા રાજકોટ લોકસભા મતક્ષેત્રની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ આવતા હોય ત્યારે રાજકોટ ખાતે એક વીવીપી કોલેજ ખાતે એક કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓ સાથે સોશિયલ મીડિયાનું કાર્ય સંભાળતા મિત્રો સાથે એક પરિસંવાદ એમનો યોજવામાં આવ્યો છે। એમાં ઉપસ્થિત રહી પાટીલ સાહેબ અને સંબંધિત પ્રદેશ સંગઠનના આગેવાનો માર્ગદર્શન આપશે। યુવાનો